વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 7 ચાક ગતિ ચેપ્ટરની થિયરીઓ પૂર્ણ કરી. આજે આપણે બાકી રહેલા જે ઉદાહરણો છે તે અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા જોઈશું. કેટલાક દાખલાઓ ગુજરાત સરકારે ઘટાડેલા અભ્યાસક્રમ જે છે તેમાં કપાયા છે. જેમ કે ઉદાહરણ 10, 11, 12 જે છે તે નથી પૂછાવાના અને ઉદાહરણ 1 થી 6 આપણે પરીક્ષા પહેલા તૈયાર કર્યા હતા. તો ઉદાહરણ 7 થી આપણે શરૂ કરીશું અને વધારાનું સ્વાધ્યાય જે છે 22 થી 33 તે અને સ્વાધ્યાયનો 10મો દાખલો, આ બધા લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય ટોપિક જે છે એ સૂત્રના છે. તેથી તે આપણે પરીક્ષામાં ફક્ત નથી પૂછવાના, પરંતુ જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તે થિયરીની દ્રષ્ટિએ લંબ અક્ષનું પ્રમેય અને સમાંતર અક્ષનું પ્રમેય જે છે એ અગાઉ મેં કહ્યું તે પ્રમાણે એના સૂત્રો જે છે એ ફક્ત તૈયાર કરશે. તો આજે આપણે ઉદાહરણ 7 થી શરૂ કરીશું. તેમાં 10, 11, 12 જે છે તે નથી પૂછાવાના, કારણ કે તે લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેયના ટોપિક ઉપર આધારિત છે. તો ઉદાહરણના 7 થી આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર 7, દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તે ચાક માત્રા ઓ લીધી હોય. માની લઈએ કે આકૃતિમાં ઓ બિંદુને અનુલક્ષીને કોઈ દ્રઢ પદાર્થ જે છે એનું બળ યુગ્મ આપણે વિચારીએ તો એક બળ જે છે એ આ બાજુ લાગતું છે તો બીજું એનું વિરુદ્ધ બાજુ લાગતું છે. બળ યુગ્મનો મતલબ છે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળો જે છે તેને બળયુગ્મ કહે છે. તો અહીંયા બંને સમાન મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોય તેવા બળો અનુક્રમે લાગે છે. એ અને બી બિંદુ ઉપર લાગતા બળો અનુક્રમે એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય છે. ઓ બિંદુની સાપેક્ષેના સ્થાન સદિશો આપણે R1 અને R2 છે. તો આ સદિશ જે છે, આ સદિશ બંને બળો વચ્ચેનું લંબ અંતર તે અહીંયા માથું હોય તો R1 - R2 કહેવાય, અને અહીંયા માથું હોય તો R1 - R2. આ માથું છે તો R2 - R1, માથામાંથી પૂંછડી બાદ. એટલે આ સદિશ જે છે એ સદિશને તમે કહી શકો R2 સદિશ R2 માઇનસ સદિશ R1. અને જો આ તીર છે એ અહીંયા લગાવશો તમે તો R1 - R2 કહેવાય. આવું તમે સદિશોના ચેપ્ટરમાં શીખ્યા છો, જે બંને બળો વચ્ચેનું લંબ અંતર છે. તો બળયુગ્મ એટલે શું? બે બળોથી બનતા બળયુગ્મની ચાક માત્રાનો સરવાળો. આવી રીતે પણ થાય, અને નહીતર તો કોઈ એક બળનું મૂલ્ય અને બે બળો જે છે એમની વચ્ચેનું લંબ અંતર એને ટોર્ક કહેવાય. તો હમણાં હું બીજી રીતે બતાવું છું. અત્યારે બંને માટેના બળયુગ્મનો સરવાળો તેમ કરો તો τ1 + τ2, તો R1 એટલે -F R1 ક્રોસ પ્લસ R2 ક્રોસ પ્લસ F. સામાન્ય તમે લો તો R1 - R2 ક્રોસ F, સમીકરણ 1. હવે એ બી ને તો ડાયરેક્ટ આ સદિશ સરવાળો પણ કહેવાય. માથા ઉપર પૂંછડીથી તમે એવું સાબિત કરી શકો, અથવા આમ પણ તમે ડાયરેક્ટ લખી શકો કે B = R2 - R1. આ કિંમતની જગ્યાએ AB મૂકી દો તો ટોર્ક = AB ક્રોસ F આપણને મળ્યું. તો AB પણ ઉગમ બિંદુ ઉપર આધારિત નથી ને F પણ ઉગમ બિંદુ ઉપર આધારિત નથી. આપણે આકૃતિમાં જોઈએ તો આ જે ઉગમ બિંદુ છે એને અને AB ને કઈ લેવા દેવા નથી, અને બળ F1 ને F2 એટલે કે પોઝિટિવ F ને નેગેટિવ F છે એને પણ આની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એનાથી સ્વતંત્ર છે એમ કહી શકાય. જો કે આને ડાયરેક્ટ તમે આમ પણ લખી શકો, બેમાંથી કોઈ એક બળનું માન અને એને ગુણ્યા બંને બળો વચ્ચેનું લંબ અંતર. તો બળનું માન છે F અને બંને બળો વચ્ચેનું લંબ અંતર જે છે તે AB છે. આકૃતિમાં તમને દેખાય છે બંને બળો વચ્ચેનું લંબ અંતર જે છે તે AB છે. તો એ બંનેનો ગુણાકાર, તો એ બંનેનો ગુણાકારમાં ટોર્ક τ F ક્રોસ AB થઈ ગયું. એમાં AB કે F ને કોઈને ઉગમ બિંદુ સાથે લેવા દેવા નથી, એમનાથી સ્વતંત્ર છે.
આ પરથી કહી શકાય કે બળ યુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક એ બિંદુ ઉપર આધારિત નથી જે બિંદુને અનુલક્ષીને તેની ચાક માત્રાઓ લીધી હોય. 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયો, એટલે આ સળિયાનું પહેલા તો દળ છે અને આ જે છે એ લંબાઈ છે. બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલી બે છરીધાર એટલે અણીદાર એક એવા રીતના છરી જેવા બે અણીઓ ત્યાં લટકાવી છે, રાખી છે, એની ઉપર ગોઠવેલો છે. એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામના બોજને લટકાવવામાં આવે છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો અને નિયમિત આડછેદનો સમાંગ સળિયો છે એમ ધારો. હવે આ માની લો કે આ એક સળિયો છે, તો આની નીચે આવી રીતે આમ આમ અણીવાળો પદાર્થ એક અહીંયા અણીવાળો પદાર્થ એમ રાખેલો છે. અહીંયા પેલા ખાલી સળિયો, બંનેની લંબાઈ, આ જે સળિયો છે એની લંબાઈ જે છે એ 70 સેન્ટીમીટર છે, એટલે 35 સેન્ટીમીટરે એ સળિયાનું પોતાનું જે વજન હોય ત્યાં અહીંયા mg એક લાગતું હોય, જેને કહેવાય ડબલ્યુ. આ પહેલા ધ્યાન રાખીશું. બે ટેકા મૂક્યા છે અણીવાળા શાર્પ અહીંયા ને અહીંયા, અને અહીંયા એક એનું mg લાગતો છે સળિયાનો પોતાનો ડબલ્યુ. એટલે 4 કિલોનો સળિયો જે છે તો 9.8 વડે જી 9.8 લઈ લો તમે, અથવા 10 લો. 10 આપ્યો નથી તો 9.8 લો, તો 40 કરતા કંઈક ઓછું, તો એ ડબલ્યુ લાગતું છે અહીંયા સેન્ટરમાં, જે તમે આકૃતિમાં જોવો છો, આ ડબલ્યુ. રાઈટ. હવે અહીંયાથી કોઈ એક છેડે છે, એટલે માનો કે અહીંયાથી આ પી પોઈન્ટ પાસે 6 કિલો બીજું લગાડ્યું છે, એને કહેવાય W1. તો આ બે સળિયાને નીચે તરફ ખેંચે, એટલે આ ચપ્પુ જે છે એ ઉપર તાકાત લગાવે. તમે ટેબલ ઉપર ઉભા રહો તો તમારું mg નીચે તરફ લાગે, તો ટેબલ તૂટી નથી જતું, એનો મતલબ ટેબલની જે સપાટી છે એ તમને ઉપર નોર્મલ ફોર્સ લગાડે, પ્રતિક્રિયા બળ કહી શકો તમે. તો એ કેટલું લગાડે છે? તો જેટલો સળિયો આના ઉપર પ્રેશર આપે એટલો એ ઉપર તરફ બળ લગાડે. આ આપણે ગણવાનું છે. તો બે બળ તો નીચે લાગે છે, એક W1 6 કિલોના કારણે અને એક W એટલે 4 કિલોના કારણે. આ મળી ગયું. બીજું, સળિયો ચાક ગતિ સંતુલનમાં હોય તો આ બળના લીધે ટોર્ક, આ બળના લીધે ટોર્ક. એકલા બળનો વિચાર કરો. જો એકલું આ બળ લાગતું હોત તો સળિયો આમ ગોળ ફરત, એકલું W1 લાગતું હોત તો સળિયો આમ ગોળ ફરત, એની મતલબ છે એન્ટી ક્લોકવાઇઝ. અને એકલું આ બળ લાગતું હોત તો સળિયો આ તરફ ગોળ ફરત, એનો મતલબ ક્લોકવાઇઝ. હવે અહીંયા તો 3 જાતના ટોર્ક લાગે છે બળના લીધે. તો 3 ટોર્ક લાગે છે, તો ટોર્કનું સંતુલનમાં શું છે કે આ ટોર્ક અને આ ટોર્ક એક દિશામાં છે, તો એ બંનેના સરવાળામાંથી આ ટોર્ક બાદ કરી દો. કોઈ પણને પોઝિટિવ લઈ શકો, કોઈ પણને નેગેટિવ લઈ શકો. પહેલી વાત, રેખીય સંતુલન માટે આ બળ અને આ બળ ઉપર તરફ લાગે છે અને આ બંને બળ નીચે તરફ લાગે છે, તો શું થાય? R1 પ્લસ R2 બરાબર આ બંનેનો સરવાળો. નીચે તરફ અને ઉપર તરફના બળો સરખા છે, નહીં તો સળિયો સંતુલનમાં રહે નહીં. ચાક ગતિય સંતુલન માટે શું આવશે? તો આ બળના લીધે લાગતું ટોર્ક, આ ટોર્ક બંને એક દિશામાં છે. પ્રેક્ટિકલ કરીને ખેંચો તો એ તરફ જ જાય, અને આ એની વિરુદ્ધ દિશામાં છે. તો કોઈ એક દિશાની ટોર્કને ધન લઈ લો, કોઈને ઋણ લઈ લો. અહીંયા આ બંનેને આપણે ધન લીધા છે, તો આ બંનેનો સરવાળામાંથી આ બાદ. બસ, રેખીય સંતુલન અને ચાક ગતિય સંતુલન આપણે કરીશું તો ઓટોમેટિકલી આન્સર મળી જશે. ફરીથી આપણે કન્સેપ્ટ જોઈ લઈએ કે ચપ્પાઓને ઉપર તરફ બળ લાગે, ચપ્પાઓ ઉપર પ્રેશર કરો તો સામે પ્રતિક્રિયા બળ લાગે, અને લગાડે છે કોણ? આ W1 અને W, તો એ બંને નીચે તરફ. તો W1 પ્લસ W બરાબર R1 પ્લસ R2 થવું જોઈએ, નહીં તો સળિયો કંઈક ઊંચા નીચો થાય, એ નથી થતો. ઓકે. અને બીજું, ટોર્ક જે લાગે છે એ આ ડાયરેક્શન, આટલાના કારણે આ ડાયરેક્શનમાં બળને લીધે, આ બળને લીધે આ ડાયરેક્શનમાં, અને આ બળને લીધે સળિયો આ ડાયરેક્શનમાં ફરે. એટલે કે આમ જો હોય તો એને છેડા ઉપરથી બળ લગાડો તો એ આમ જાય, પછી અહીંથી લગાડો તો આમ જાય, અને આ કિનારાનું બળ છે એ સળિયો જે છે એને આમ લઈ જાય. તો આ જે છે એ ટોર્ક છે. તો આ બંને ટોર્ક જે છે એનો સરવાળો યાદ રાખશો, અને એમાંથી આ બાદ. બસ આટલી વસ્તુ ખાલી દાખલામાં છે, બાકી સાદુરૂપ છે.
એવું મેં અગાઉ તમને એટલા માટે કહી દીધું કે કન્સેપ્ટ ખબર પડી જાય, ગણતરી તમને ખબર પડી જશે. શરૂઆતમાં આપેલી બધા જ માપ જે છે એ રકમમાં જ ઓલરેડી આપ્યા છે. આપણે ડબલ્યુ પહેલી જ શરૂઆત અહીંથી કરીશું, દાખલો ગણીશું પહેલા અહીંથી તે શરૂઆત કે ભાઈ ડબલ્યુ કેટલું છે, તો ડબલ્યુ 4 ગુણ્યા 9.8 એટલે 39.8. ત્યારબાદ ડબલ્યુ 1 કેટલું છે આપણે આ શોધીશું, તો ડબલ્યુ 1 છે એ 58.8 ન્યૂટન છે. હમણાં મેં કીધું ઉપર નીચેના બળો સરખાવી દો તમે, તો ઉપરના બળો છે R1 R2, એમાં છાને કરી નાખો બાદ, અથવા બંને ઇઝ ઇક્વલ તમે લખી શકો. આવું ન લખવું હોય તમારે તો તમે લખી શકો R1 + R2 = W1 + W, અને એ જ કર્યું છે. તો સીધું શું આવશે 98. આ બરાબરની પહેલી બાજુ લઈ ગયા છે. રેખીય સંતુલન. હવે ચાક ગતિ સંતુલન કરીશું. હવે બંને ટોર્ક જે છે એની વાત છે, રાઈટ. તો એક સમીકરણ આપણને મળી ગયું R1 + R2. આપણે R1 ને R2 શોધવાના છે, ઠીક. હવે ચાક ગતિ સંતુલન કરીશું. બીજો આપણો ટોપિક છે ચાક ગતિ સંતુલન. તો ચાક ગતિ સંતુલનમાં ટોર્કનું સંતુલન કરવાનું હોય તો હમણાં મેં તમને બતાવ્યું બંને ટોર્ક એક બાજુ. તો જો R1 વાળું ટોર્ક છે એને માઇનસ લીધું છે, આમ લખવું હોય તો પણ ભલે, અને બરાબરની પહેલી બાજુ ડાયરેક્ટ લખવું હોય તો પણ કોઈ વાંધો નથી. અને આ બંને ટોર્ક W1 ના લીધે અને R2 ના લીધે, આ એનું લંબ અંતર છે બંનેના. તો એ ટોર્ક જે છે એ બંનેના સરવાળામાંથી આ બાદ બધી કિંમતો જો આપણે મૂકી દઈએ અહીંયા, તો 25 સેન્ટીમીટર હોય અને મીટરમાં બદલો એટલે 0.25, 5 સેન્ટીમીટર 0.05, અને આ તો 25 છે જ બંને. આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય છે. હવે આ બંનેને જોડે રાખો તો 0.25 કોમન લો તો શું આવે R1 - R2, અને 2.94 પહેલી બાજુ ગયા. આ બંને આનો ગુણાકાર કરો, સાદું રૂપ આપો એટલે ભાગાકાર તમે કરશો તો તમને R1 - R2 11.76 જે છે તે મળશે. હવે R1 - R2 11.76 અને R1 + R2 = તમને છે 98. તો લોપની રીત તમે કરશો તો R2 કેન્સલ થઈ જશે. તો શું આવશે 2R1 બરાબર બંનેનો સરવાળો 109.76, આના ઉપરથી R1 મળશે તમને 54.88 ન્યૂટન, લગભગ 55, અને R2 બાદ કરી નાખો એમાંથી તો R2 તમને મળશે 43.12 એટલે લગભગ 43 ન્યૂટન. તો અગત્યનો દાખલો છે. આપણે વધુ એક અગત્યનો દાખલો જોઈએ, તે છે એક નિસરણી. આપ થોડું ઘણું આ દાખલામાં પ્રેક્ટિકલ જોવો તો તમને ફોર્સ અને એના ઘટકો જે છે સદિશના એ તમને સારી રીતે સમજાય. 3 મીટર લાંબી નિસરણી, અને નિસરણી જે છે એ નિસરણી 20 કિલોગ્રામ વજન ધરાવે છે, અને તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલી છે. હવે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. તો દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળો શોધો. પહેલા તો નિસરણની લંબાઈ 3 મીટર છે અને જમીનથી 1 મીટર દૂર છે, એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ દિવાલની ઊંચાઈ જે છે એ 2.2√2 મળે તમને. કેમ કે આ દિવાલ છે, આ જે છે એ દિવાલ છે, આ નિસરણી છે, આ નિસરણી. તો આ અંતર દિવાલથી કેટલું છે 1 મીટર, અને નિસરણી કેટલી લાંબી છે 3 મીટર. તો ઓટોમેટિક દિવાલની જે હાઈટ છે, જમીનથી દિવાલની જે ઉપરનો છેડો તે હાઈટ કેટલી છે, તો પાયથાગોરસના પ્રમેય મુજબ 2√2 થઈ કહેવાય. હવે ખાસ જે જોવાનું છે એ પ્રતિક્રિયા બળો જોવાના છે. તો પ્રતિક્રિયા બળ કહેવાય કોની કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. તમે આમ ધક્કોમાં નિસરણી અને આ દિશામાં બળ લગાડે નિસરણી, તો દિવાલ એને સામે બળ લગાડે. એક અહીંયા નિસરણી જમીન જે છે, જમીન એને આ ડાયરેક્શનમાં દબાવે તો સામે આમ 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 ધક્કો મારે, આના ઉપર વજન કાપો એટલે, તો આમ ધક્કો મારે તો સામે દિવાલ આ તરફ એને ધક્કો મારી દે. આના બે ઘટક તમે લો તો એક ઉપર તરફ ડાયરેક્ટ પ્યોરલી આવે એન લંબ ઘટક, અને બીજો આવે આ તરફ ઘર્ષણ ફ્રિક્શન, જેને તમે F કહી દો અથવા સ્મોલ f કહી શકો. કોના ઘટકો છે F2 ના. હવે આ 3D છે તો એના માટે આપણે ટ્રાય કરીએ કે તમારા ધ્યાનમાં આવે, બરાબર તમે જોશો. હવે ધારો કે આ નિસરણી આવી રીતે એમ દિવાલ ઉપર એમ ટેકવી છે, આવી રીતે આમ રાખીએ તો કદાચ તમને ધ્યાનમાં વધારે આવશે. તો આ દિવાલ ઉપર નિસરણીને જો આમ ટેકવી હોય આમ, તો તમે આવું પ્રેક્ટિસ કર્યું, દિવાલને પેન રાખશો ત્રાસી ખબર પડશે. તો પેનનો પોઈન્ટ ધક્કો મારશે ને અંદર તરફ મારશે તો સામે આવશે F2 પ્રતિક્રિયા બળ, રાઈટ.
અને જમીનનો જે છેડો છે એ બરાબર ધ્યાન રાખો. તમારા હાથથી પેન દબાવશો તો એ ત્રાસો જમીનમાં દબાવતો હોય એવું તમને લાગે. તો એની સામેનો જે ભાગ છે, એટલે કે આ જે ભાગ છે આવી રીતે નિસરણીને પ્રેશર કરે છે, તો ઈ જો આમ અંદર દબાવે તો સામે પ્રતિક્રિયા બળ કઈ બાજુ લાગે? નિસરણીથી બહાર લાગે. અહીંયા આમ થાય ત્રાસો અહીંથી આમ. તો એનો એક ઘટક જે છે એ આવી રીતે આમ ઉપર મળે અને બીજો ઘટક છે એ આમ બાજુમાં મળે. તો આ બાબત જે છે એ છે, એટલે આ આમ પ્રેશર કરશે એને ઉપર સામે લે, એને એક્સ અને વાય ઘટક તમે લો તો એક ઘટક ઉપર તરફ તમને મળશે, એક ઘટક છે એ આ તરફ અથવા આ તરફ મળશે. તો આ બાબત જે છે એ અહીંયા જોવામાં છે. 3D છે એ પેન, તમારા હાથમાં પેન લઈને તમે આવી રીતે પ્રેશર કરો તો પેનનો છેડો જે કઈ સાઈડ પ્રેશર કરે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં F2 આવે. કેમ કે આકૃતિ છે એમાં હજી તમને 3D જોવાની એટલી આદત નથી, એટલા માટે હું તમને ક્લિયર કરું છું. ભાઈ આ F છે એ આમ આવે, જે બાજુ જમીનને ધક્કો મારશે એ જ બાજુ આમ આવશે. અહીંયા કેમ આ જે દિવાલ હતી અને આમ ધક્કો મારે પોઈન્ટ, તો એનો એક ભાગ છે એ આમ સામે આવે બહાર, રાઈટ, પેરેલલ. તો આ છે એના બે ઘટક આવશે, એક ઘટક ઉપર બિલકુલ પેરેલલ ઉપર જશે અને એક ઘટક છે એ તરફ ફ્રિક્શન તરફ, જે ઘર્ષણ ન લાગે નિસરણી લસરે નહીં એના માટે જોવા મળશે. તો જો આ સમજાય તો દાખલો એકદમ સહેલો, નહીં તો ક્યાં આલ્ફા, ક્યાં F2, ક્યાં નોર્મલી કંઈ ખબર પડે એવું છે નહીં. એટલે પેન રાખીને તમે દિવાલથી પ્રેક્ટિકલ કરજો. આકૃતિ જોઈને અંદાજ હજી કદાચ આવી જાય તો સારી બાબત છે, પણ સંભાવના ઓછી છે, રાઈટ. તો અમે તમને કીધું F2 હમણાં બતાવ્યું તે એનો એક ઘટક બિલકુલ ઉપર અને એક ઘટક આ તરફ લાગશે. કોના? F2 ના. એમની વચ્ચેનો ખૂણો છે અને આપણે આલ્ફા લેવો હોય તો લઈ શકીએ, જેથી આપણને ખ્યાલ આવે કે કોસ ઘટક છે કે સાઇન ઘટક છે, ઠીક. તો બીજું આકૃતિમાં તમને ધ્યાનમાં ઈ આવશે કે નિસરણી જે છે એના ઉપર ગુરુત્વાકર્ષણ જે બળ લાગશે mg, એ ફીટ સેન્ટરમાં નીચે લાગશે, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય ત્યાંથી આ તરફ, અને બીજું બળ એક એને આ તરફ લાગશે. તો આ બંને ઇઝ ઇક્વલ હશે. આ પહેલી વાત છે, આ બંને ઇઝ ઇક્વલ હોય, W ને N, એટલે N તમને મળી ગયું, N mg ના બરાબર જ છે, રાઈટ. નિસરણી 20 કિલોગ્રામની આપી છે તો 9.8 વડે આપણે એનો ગુણાકાર કરીશું એટલે 200 કરતા કંઈક ઓછું, એટલે N મળી ગયો તમને. દાખલો સહેલો છે. બીજું આ બળ જે છે આ તરફ લાગે છે તે અને આ બે બળ પરસ્પર ઇઝ ઇક્વલ હોય, આ બંને. તો એ બંને ઇઝ ઇક્વલ બળ છે, તો અહીંયા ઘર્ષણ બળ જે છે એની કેલ્ક્યુલેશન કરીશું અથવા આમની ગણતરી કરો તો આ બળ પણ તમને મળે. તો આપણે એ બાબત જોઈશું. આપણે શોધવું છે F2 અને F1 અને એમની વચ્ચેનો એંગલ, કેટલા એંગલે લાગે તે આપણે જોઈશું. તો જો હવે આ બાબત જે છે એ તમારે કઈ જોયું નહીં પડે. મેં હમણાં તમને કીધું છે કે બેના ઘટકો N અને W સરખા છે, ડાયરેક્ટ અહીંયા જ આવવાનું, N અને W સરખા છે. આ બધી કહાની લખવાની જરૂર છે નહીં. રેખીય સંતુલન સીધું જ N અને W સરખા છે. અને કેટલા છે તો જોઈએ. તો જો પહેલા અહીંયા મેળવી લીધા છે. N અને W જે છે એ 20 ગુણ્યા, મેં તમને ત્યારે જ કીધું 9.8 કરી નાખો એટલે 196 મળી જાય, એટલે W E ની N E. તો આટલી બાબત આપણે પહેલા લખી નાખી તો પણ ચાલે, ઠીક. ક્રમનું કઈ મહત્વ નથી. હવે છે ચાક ગતિય સંતુલન. તો ચાક ગતિય સંતુલનમાં શું ટોર્ક સરખાવીશું આપણે, એટલે નિસરણી ગોળ ફરે નહીં, તો F1BC માઇનસ WAE સરખા થવા જોઈએ. તો F1 પછી BC 2√2 તમને આપેલું છે, માઇનસ W 1 મીટર આપી છે, એમાં અડધો ભાગ એ થાય એટલે શું આવશે 1/2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે બરાબર ની આ બાજુ આવવા જોઈએ. માટે F1 ઇઝ ઇક્વલ ટુ આ 2√2 અહીંયા આવી જાય તો શું આવશે 4√2, અને W આપણે કેટલું મેળવ્યું હમણાં, એ તો અગાઉ મેળવ્યું તો 196, તો એના વડે એનો ભાગાકાર આપણે કરી દઈએ. તો આપણને F1 ની કિંમત જે છે એ લગભગ 34.65 અથવા 6, ટેક્સ્ટ બુકમાંનું સાદું રૂપ નથી આપ્યું, રાઈટ. આમાં મેં વધારાના ભાગ થોડા ઘણા કાઢી નાખ્યા છે, એ તમારે લખવાના નથી. સમજદારી અગત્યની છે. સાદું રૂપ તમે તમારી રીતે આપી શકો છો, એવું જરૂરી નથી કે આમાં છે એમ જ આપવું, આમાં છે એમ જ આપવું, એવું કંઈ ક્રમનું મહત્વ નથી, રાઈટ. ચલો પછી પાયથાગોરસનું પ્રમેય તમને આવડે છે, તો એ ત્રિકોણ ANF આકૃતિ તમારે જોવી પડે. એમાં AF2 બરાબર અંડરરૂટ પાસેની બાજુનો વર્ગ પ્લસ સામેની બાજુનો વર્ગ, એટલે n નો વર્ગ ને f નો વર્ગ થાય છે. n 196 મેળવ્યું છે અને f આપણે આટલું મેળવ્યું છે. બંનેનો વર્ગ આપણે કરી દઈએ તો સાદું રૂપ આપતા આપણને મળે છે 199.039, એટલે લગભગ
199 ન્યૂટન. ટેન આલ્ફા તમે લો ત્રિકોણ માટે તો n/f થાય છે ટેન આલ્ફા, તો 196 અને આટલા મૂલ્યનું બળ અને આટલા ખૂણે લાગશે તો 36.65. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 5.6565. લોગ ટેબલની જરૂર પડે અહીંયા. લોગ ટેબલ પરીક્ષામાં તમને આપવામાં આવે છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 79 ડિગ્રી અને 56 કળા, અને એને નિયર તમને મળશે 80 ડિગ્રી. રાઈટ. તો આ હતું અગત્યનું ઉદાહરણ. હવે ઉદાહરણ 10, 11, 12 જે છે એ કેન્સલ છે, તો ઉદાહરણ 13 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 13 છે એ થિયરી છે. અગાઉ મેં તમને એ શીખવાડેલી છે, એની પીડીએફ એ મૂકેલી છે. મેં તમને ત્યારે કીધું હતું કે આ એક આઈએમપી થિયરી છે, પરીક્ષામાં પૂછાય એવા જ આ બધા આજના વિડીયો જે છે, આજના દિવસમાં બધા પરીક્ષામાં પૂછાય એવા દાખલા છે. તમને સરસ રીતે આવડે છે, તેમ છતાંય આમાં પણ કોઈ સમીકરણ તમે ક્યારેય કેમ સાબિત કરી શકો એના કોઈ એવા રૂલ્સ નથી. તમે ઘણા બધા ઓછા સ્ટેપમાં પણ સાદુરૂપ આપી શકો છો. રાઈટ છે. તો આમાં આ સમીકરણો જે છે એ આ પદ્ધતિએ નહીં જોતા, હું જૂની જે છે તે જ રાખું છું. માત્ર રકમ તમે જુઓ. અગાઉ મેં તમને શીખવાડી હતી એ જ રીત આપણે જોઈએ. આ પ્રમાણે જ આપણે સમીકરણો જે છે તે મેળવીશું. તો સૌથી પહેલું સમીકરણ છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ d⍵/dt થાય. આમાં હું વધારે સમય એટલા માટે નથી લેતો કે આ અગાઉ મેં તમને શીખવાડી પણ દીધું છે, ખાલી જોઈ લો, અને પીડીએફ પણ મેં મોકલી દીધી છે. તો આ જે છે એ આન્સર છે એમનો. આ પ્રમાણે તમારે 3 સમીકરણો જે છે તે સાબિત કરવાના છે. ત્રીજું સમીકરણની સાબિતી બતાવું છું. ઓલરેડી આ અગાઉના વિડીયોમાં આવી ગયેલું છે. પીડીએફ પણ તમારી જોડે હશે, તમે જોઈ શકશો. અને આ રીતેનો આન્સર તમે સાબિત કરશો. જે આસાન છે, એકની એક બાબત બે વાર અલગ અલગ રીતે ન શીખવી પડે એટલા માટે એ જ રાખ્યું છે. ઉદાહરણ નંબર 14 આ પણ આઈએમપી છે. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ. હવે આરપીએમ એટલે રાઉન્ડ પર મિનિટ અથવા રોટેશન પર મિનિટ કહી શકાય, થી 3120 આરપીએમ સુધી વધે છે. તો આટલી કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો છે એ શોધો, અને આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ ચાક ગતિ કરે છે એ શોધો. તો સૌથી પહેલા તો 1200 ને આપણે કેટલા એંગલ થયા કહેવાય, તો એક રાઉન્ડ ફરે ત્યારે 2π થાય. તો 1200 એને પર મિનિટ છે, તો એની કોણીય ઝડપ પ્રારંભિક કેટલી છે, તો પ્રારંભિક કોણીય ઝડપ જે છે એ 1200 2π વડે ગુણાકાર અને 60, કેમ કે એક પરિભ્રમણને 2π રેડિયન અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આપણને જવાબ મળે છે 40π. અને અંતિમ ઝડપ કેટલી છે, તો અંતિમ ઝડપને આવી રીતે ફેરવી દો તો ખબર પડી કે 104π રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આલ્ફા બરાબર શું થાય, ઓમેગા માઇનસ ઓમેગા 0, તો 104π માઇનસ 40π ભાગ્યા 16, તો 64π ભાગ્યા 16 એટલે 4π રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજું છે 16 સેકન્ડ જે છે એ 16 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર કેટલું થયું છે, તો કોણીય સ્થાનાંતર થીટા 3 નંબરનું સૂત્ર તમે વાપરી શકો છો, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. તો એ વાંધો નથી, કેમ કે આલ્ફા મળી ગયો છે. અને આ રીતે પણ ગણી શકો છો 2 નંબરથી. તે તો કિંમતો મૂકી દીધી. ઓમેગા 0 છે એ 40π છે, t16 છે 1/2, આલ્ફા 4π છે અને t16 નો વર્ગ છે. તો બધા એક જેટલા કોણીય સ્થાનાંતર હોય ને 2π વડે ભાગો તો તમને પરિભ્રમણની સંખ્યા મળે. તો 2πn બરાબર આમનું સાદુરૂપ છે અહીંયા, અને અહીંયા 2 ને ઉડાડી દો અને 16 નો વર્ગ કરીને ગુણાકાર કરશો તો 512π આવશે, બરાબર 1152π છે. તો 1152π ભાગ્યા 2π એટલે લગભગ 576 પરિભ્રમણ જે છે 16 સેકન્ડમાં એ ફરશે. 15મું ઉદાહરણ છે. ઘણી બધી લાંબી રકમ છે કે અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલી છે. એક જાતની પુલી કહી શકાય, રીમ એટલે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ પુલી લગાડે છે.
આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ્સ સાથે એક સમક્ષિતિજ અક્ષ સાથે જડેલી છે. તો પહેલું, વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. બીજું, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. ત્રીજું, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એમ ધારો, એટલે ઓમેગા 0 તમને આપી દીધું છે. વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. આ બંનેની, રાઈટ. તો પહેલા આકૃતિ જુઓ. આ એક વ્હીલ છે, એના ઉપર આમ દોરી વીંટાળેલી છે. આવી રીતે અહીંયા આમ દોરી ખુલે છે. એમ 20 કિલોગ્રામ છે, આર 20 સેન્ટીમીટર છે. આ રકમમાં આપેલું છે બધું, રાઈટ. સી એનું સેન્ટર છે અને એફ 25 ન્યૂટન છે. તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. સાઇન 90 ડિગ્રીનો છે, તમને હંમેશા ખબર છે સ્પર્શક અને ત્રિજ્યા 90 ડિગ્રી ઉપર હોય. તો સાઇન 90 ની કિંમત થાય 1. તો પહેલું છે ટોર્ક ટાવ જે છે તે 5 ન્યૂટન ઇન્ટુ મીટર. ગતિ ઉર્જા જોતી છે એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર છે, એટલે ઓમેગા પણ જોશે ને ગતિ ઉર્જા જોશે. તો I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર બાય 2. આ જે છે આમની તકતીની જડત્વની ચાક માત્રા છે. તમારે ગમે તે રીતે સમય મળે ત્યારે મેં અગાઉ મોકલેલી પીડીએફમાં બધાના જડત્વની ચાક માત્રા મોઢે કરવી ફરજિયાત છે. કોઈ પણ પદ્ધતિ તમે અપનાવો, જો તે નહીં આવડે તો દાખલા આવડવા મુશ્કેલ છે. તે મોઢે આવડવી ફરજિયાત છે. તો I મળશે તમને 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય I સૂત્ર આપેલું છે. તો બંને ઉપરથી તમને આલ્ફા મળી ગયો. શા માટે મેળવીએ છીએ આપણે? I ની જરૂર છે. આ શા માટે? તો એટલા માટે મેળવીએ છીએ કે આપણે ઓમેગા જોઈએ છીએ. તો ઓમેગા જોતો હોય તો 3 ને 3 સૂત્રોમાં આલ્ફા તો જોઈએ જ. 1 નંબરનું સૂત્ર હોય, 2 નંબરનું સૂત્ર હોય, 3 નંબરનું. આલ્ફા ફરજિયાત છે. આલ્ફા મળી ગયો. આલ્ફા મળે એટલે હવેથી કાર્ય તો હમણાં આપણે શોધ્યું W ઇઝ ઇક્વલ ટુ FD. તો 25 ન્યૂટન હોય ત્યારે 2 મીટર લંબાઈ છે, તો 50 જૂલ કાર્ય થશે. ઓકે. હવે ગતિ ઉર્જા C ઇઝ ઇક્વલ ટુ, C માં ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. તો I તો છે, ઓમેગા આપણે મેળવીએ તો ઓમેગા 3 નંબરના સૂત્રનો ઉપયોગ કરીએ તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. માઇનસ ના બાદ હોય પ્લસ થઈ જાય. તો આ તો 0 છે, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ વીંટાળ્યા વગરની દોરીની લંબાઈ ભાગ્યા વ્હીલની ત્રિજ્યા. તો 2 વ્હીલની ત્રિજ્યા જે છે એ 20 સેન્ટીમીટર છે, એટલે 0.2 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 10 રેડિયન. તો ઓમેગા સ્ક્વેર 2 આલ્ફા આપણે મેળવ્યો છે અગાઉ 12.5 અને થીટા છે 10. તો ઓમેગા સ્ક્વેર આપણને મળે છે 250. તો K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. I 0.4 મેળવ્યું છે આપણે હમણાં, અને ઓમેગા સ્ક્વેર 250 છે. તો ગતિ ઉર્જા કેટલી છે? 50 જૂલ. તો હવે સમીકરણ 2 અને 3, સમીકરણ 2 અને છેલ્લું 5મું ટૂંકમાં એ સમાન છે. એટલે આપણા દાખલાના બી અને સી જે છે એની ગણતરી કરી સમાન છે. એટલે કે મેળવેલી ગતિ ઉર્જા છે એ બળ વડે થતા કાર્ય જેટલી છે. અહીંયા ઘર્ષણના કારણે ઉર્જામાં ઘટાડો થતો નથી, કેમ કે એ આપણે પેલા બેરિંગ લગાવ્યું છે, તેથી તે આપણે કેલ્ક્યુલેટ કર્યું નથી. તો બંને સરખા બરાબર આવે છે. આ પણ એક આઈએમપી દાખલો છે. અને છેલ્લું ઉદાહરણ જોઈએ. 3 પદાર્થો, મોસ્ટ આઈએમપી છે. એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા ઉપર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તો તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? આ મોસ્ટ આઈએમપી દાખલો છે. આવી રીતે આ ઢાળ છે, જોઈ લો, થીટા ખૂણાનો. એમાં 3 પદાર્થો જે છે, એક રિંગને ગબડતી આવવા દેવાની છે, એક ઘન નળાકાર આવશે અને એક ઘન ગોળો આવશે. 3 નીચે તરફ આવશે. 3ની ત્રિજ્યા સમાન છે. તો કયો પદાર્થ મહત્તમ વેગથી જમીન પર પહોંચશે? હવે ગબડતા પદાર્થ કોઈ પણ હોય એના માટે ગતિ ઉર્જા કઈ હોય? તો 1/2 I ઓમેગા સ્ક્વેર પ્લસ 1/2 mv સ્ક્વેર. ત્યારબાદ સ્થિતિ ઉર્જા, હાઇટ જે છે એનાથી નીચે તરફ આવે તો mgh. તો સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. તો mgh બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર પ્લસ 1/2 I mv સ્ક્વેર. અગાઉ આવો દાખલો મેં તમને શીખવાડેલો છે. આ બંનેને સાદા સ્વરૂપમાં આપણે બદલશું. I ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર છે. તો અહીંયા શું આવશે? અહીંયા
I ના બદલે m k સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, રાઈટ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, કેમ કે શરૂઆતનું સૂત્ર છે આપણું વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો અહીંયા જો બધામાંથી પેલા એમ કેન્સલ થઈ ગયા, ત્યાં જીએચ વધ્યા 1/2 કે સ્ક્વેર. હવે ઓમેગાના બદલે લખાય વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર, અહીંયા 1/2 વી સ્ક્વેર, રાઈટ. હવે 1/2 વી સ્ક્વેર જો કોમન લઈએ તો શું આવશે? 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. માટે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 2 અહીંયા જતો રહેશે, તો 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર, જે સૂત્ર હતું આપણે અગાઉ મેળવેલું છે. ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી શકતા હતા, વી ઇઝ ઇક્વલ ટુ 2gh 1 પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર. સીધું અહીંથી આ સૂત્ર રાખીને પણ તમે દાખલો ગણી શકો છો, સૂત્ર સાબિત કરવાની જરૂર નથી, રાઈટ. ગણતરી કરીને કહે તો વાંધો નથી, બાકી ડાયરેક્ટ આ સૂત્ર લખો તો વાંધો નથી. હવે અમે અગાઉ થિયરીમાં શીખવાડેલું છે તમને, એ જ દાખલો છે. રિંગ માટે તમે વિચારો તો રિંગ માટે કે આર હોય, જડત્વની ચાક રિંગ જે છે એમાં કે અને આર સરખા છે, તો શું થાય કે એક તો પેલો આપણને નોટિસ કરી નાખો, ગબડતા પદાર્થનો વેગ જે છે એ દળથી સ્વતંત્ર છે, આમાં કે દળ છે નહીં. તો આ કે ની જગ્યાએ આર મૂકી દો તો આર સ્ક્વેર 1 થાય. તો અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 કેન્સલ થઈ ગયા, જવાબ આવશે √gh. આ એક પહેલો જવાબ મળ્યો છે રિંગ માટે. હવે આપણે જોશું ઘન નળાકાર માટે આવી જ રીતે. હવે એની ચક્રાવર્તનની ત્રિજ્યા તમને ખબર હોવી જોઈએ, જડત્વની ચાક માત્રા ખબર હોય તેના ઉપરથી મેળવી શકો. તો તે તમને મળે છે r²/2. તો અહીંયા કે ની જગ્યાએ તમારે મૂકવાનું છે r²/2, કેન્સલ થશે r², 1/2, 2 અહીંયા આવશે તો 3/2 ઉપર જતા રહેશે. તો ઉપર 4 થઈ ગયા, નીચે 3 થઈ ગયા, અને એમનું અંડરરૂટ છે. આ મળી ગયું. હવે ગોળા માટે કે કેટલી છે? તો આ બધું મેં આગળના લાસ્ટ ટાઈમના વિડીયોમાં વધારાના પોઈન્ટ તરીકે તમને કીધું છે. તો આર √2/5 કે સ્ક્વેર આવી રીતે થાય, અંડરરૂટ નીકાળી દો, એ કિંમત અહીં તે મૂકી દો. r² કેન્સલ થઈ જશે, 5 અહીંયા આવશે, લસા ઉપર જતા રહે, 5 ને 2 7 ને ઉપર થઈ જાય 10. તો 10 અને 7. હવે આપણે જોઈએ કે 3 જે છે એના માટે કોનો વેગ સૌથી વધારે છે. તો આપણને ખબર પડે છે ઘન ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી વધારે છે. રિંગના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, રિંગના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી ઓછો છે. તેથી ઘન ગોળો ઢાળ પર ગબડતી વખતે સૌથી પહેલા તળિયે પહોંચશે અને રિંગ સૌથી છેલ્લે તળિયે પહોંચશે. તો આજે